આજના મારા વક્તવ્યનો વિષય છે ધ સ્કૂલ ઓફ ડિવાઇન આર્ટ્સમાં નૃત્ય, શિલ્પ, અભિનય નો આધ્યાત્મ સાથેનો સંબંધ. મેં મારા જીવનમાં આ ત્રણેય કલાઓ યાત્રા એકી સાથે કરી એવું અનુભવ્યું. અભિનય, શિલ્પ, નૃત્ય. મેં તમને સંગીતના વિષયમાં કહ્યું કે જ્યારે હું જામનગર આવ્યો પહેલા ધોરણમાં, ત્યારે સૌથી પહેલું મારા ગીત, જે ફિલ્મનું ગીત મારા કાન ઉપર પડ્યું એ હતું, તો હે સાવરિયા નહીં ખબરિયા हम हो गए परदेशी परदेसी हम हो गए परदेशी. ને આ ગીતનો જે તાલ છે એને મારી અંદરનું જે નૃત્યનું બીજ હતું એને ખોલી નાખ્યું. એ સમયે હું તમને જે મારી ચાલ હતી એ મને ત્યારે ખબર ન હતી કે આ નૃત્ય સાથે જોડાયેલી છે. પણ આજે હું તમને કહી શકું કે જે મારા જીવનમાં જે નૃત્યનો પ્રારંભ થયો, જે ચાલથી, જે નૃત્યથી, જે આજે અપ્રગટ છે હજી નૃત્ય કલાઓમાં, એ નૃત્ય હતું નારદ નૃત્ય. એનું કારણ છે આ નૃત્યો મંદિર સાથે જોડાયેલા ન રહ્યા. આ જે નૃત્ય છે એ ભિક્ષુક અથવા ભક્ત જ્યારે ચાલતા રસ્તા ઉપર, હાથમાં એક તારો હોય, તંબૂર હોય અને પોતાની મસ્તી હોય, અને જે ચાલતા એક પગની લંગડીથી ચાલે, જેમ કે એના પછી મેં નૃત્યોને પ્રગટે કર્યા અહીંયા, જેના કેટલેક નૃત્યોની ચાલ છે, જેમ કે હરિવરાસનમ વિશ્વમોહનમ કરિદકેશ્વરમ આરાધ્ય પાદુકમ, પછી તુંગાતુરતિ નિંદ સુરતિ વર્ણાદે હેડમ મેણા તુંગાતુરતિ નિંદ સુરતિ વર્ણાદે હેડમ મેણા. એટલે એની જે ચાલ છે એને નારદ નૃત્ય કહેવાય. તો જ્યારે મેં મારા કાન ઉપર આ પહેલું ગીત પડ્યું અને એનો જે રિધમ છે, હંમેશા નૃત્યનો જે મૂળ સંબંધ છે એ રિધમ સાથે, જે ચાલનો સંબંધ છે એ રિધમ સાથે, તો જે રિધમે મારામાંથી ખોલ્યું ચાલ, એ જે પહેલો સંપર્ક થયો, મારામાંથી જે પહેલું નૃત્ય પ્રગટ થયું એ નારદ નૃત્ય કહી શકાય, એની સાથે સંકળાયેલું નૃત્ય હતું. પછી થોડા સમયમાં જ આ સંપર્કમાં બહુ જ સુંદર ગીત આવ્યું. એ હતું બદરા છાય કે ઝૂમે નાય કે ઝૂમે નાને આયા સાવન હો ઝૂમ કે આયા સાવન ઝૂમ. અને આ ગીત મને અતિશય ગમે, અતિશય. પછી એ સમયનું જે માહોલ હતું, હું એમ તમને કહી શકું જેમ કે મંદિર સાથે સૂક્ષ્મ મંદિર જોડાયેલું છે, એ રીતે તમે કોઈ પણ શહેર જોવો જૂનું, તો એની સાથે એક સૂક્ષ્મ શહેર જોડાયેલું છે એવું તમને કહી શકું. હું એ જ શહેરમાં જ્યારે હું આ ગીત પોતે ગણગણતો કે સાંભળતો અને જે મારામાંથી નૃત્ય પ્રગટ થતું, હું અંદર જે અનુભવતો, આખું વરસાદી માહોલ. તમે આ ગીત ખૂબ શાંતિથી સાંભળશો, તમને ખ્યાલ આવશે કે સંગીતનો કેવો જાદુ છે, કે આખા ગીતનું જે રજૂઆત છે એમાં તમે સંગીત જો તમને એમ જ લાગે કે જાણે વરસાદનો માહોલ છે, ધીમે ધીમે વાદળા ઘેરાતા જાય છે, વાદળામાંથી વરસાદ પડે છે, બધા ધરતી ઉપર નાચે છે. એટલું અદ્ભુત વાતાવરણ છે આ ગીત સાથે જોડાયેલું. અને તમે આ બરાબર સાંભળો તો ખ્યાલ આવે કે ગીતકારની અંદરથી કેટલી અદ્ભુત મસ્તી છે નૃત્યની. કારણ કે આ કોઈ એકના હાથની વાત નથી, ખાલી સંગીતકારનો જાદુ નથી, ગીતના શબ્દો એટલા સુંદર. પછી એ ગીતને જે મઠાર્યું છે સંગીતમાં, એ સંગીત એટલું સુંદર. સંગીતકાર પોતે, હું તમને કહું કે આ લક્ષ્મીકાંત પ્યારેલાલનું કમ્પોઝિશન છે અને એના રિધમ અતિશય સુંદર. કારણ કે
લક્ષ્મીકાંત પ્યારેલાલમાં એક સાઉથ ઇન્ડિયન હતા. લક્ષ્મીકાંત પોતે હતા એ સાઉથ ઇન્ડિયન હતા, એટલે એમનો રિધમ ઉપરનો કંટ્રોલ અતિ જોરદાર. અને મને લક્ષ્મીકાંત પ્યારેલાલના સૌથી વધારે કમ્પોઝિશન એટલા માટે ગમે કે બધા જ કમ્પોઝિશન નૃત્યમય એ સમયના, જે સમયે હું સાંભળતો, જે મારું પ્રાઇમરી સ્કૂલમાં હતો અને જે યાત્રા હતી સંગીત અને નૃત્યની, તો એ સમયના જે એના કમ્પોઝિશન હતા એમાં નૃત્યમય કમ્પોઝિશન બહુ રહેતા. એટલે આમાં હું પછીથી અનુભવી શકું કે એણે કેટલું અદ્ભુત નૃત્ય પોતાની અંદર અનુભવ્યું હોય સંગીતકારે, ત્યારે નૃત્યમય રજૂઆત કરી શકે. એટલે આ મારા પહેલા 2 ગીત હતા જે આજે મેં વગાડ્યા બંસી ઉપર. એ બંને મારા જીવનના પહેલા ગીત કે જેમાંથી મારામાંથી નૃત્ય પ્રગટ થઈ ગયું. અને આ નૃત્ય તો એવું હતું જેમ કે બદરા છાય કે ઝૂમે, એમાં એવી જાતનો સમય રહેતો કે અમે ગામડામાંથી શહેરમાં ગયા હતા, તો ત્યાં નાગમતી જે નદી છે એ નદીના કિનારે મેળો હોય ને મને એ મેળામાં કે કોઈ રસ ન હોય, પણ એ જે મેળાની અંદર મોટી મોટીથી ગીત વાગતા હોય, જેમ કે બદરા છાય કે ઝૂમે વાગતો હોય, તો એ જે માહોલ હોય કે જેમાં વરસાદ, કારણ કે ઓગસ્ટ મહિનો હોય અને એ વરસાદી વાતાવરણ હોય, આ ગીત વાગતું હોય, એટલે મને એટલું અંદર, મારી અંદર બહારના માહોલ કરતા હું જે મારી અંદર અનુભવું માહોલ, એ કાંઈક અદ્ભુત જ હોય. હું જ્યારે એ માહોલ અનુભવું મારી અંદર, જેમ કે હું ગીત ગણગણું, નૃત્યમય ગીત છે કે મારું મનગમતું ગીત હું જ્યારે ગણગણું એ જ શહેરમાં ચાલતો તો મને એ શહેર હું કાંઈક અલગ જ અનુભવું. એમ લાગે કે જાણે હું બીજા જ કોઈ સૂક્ષ્મ શહેરમાં પ્રવેશી ગયો હું, એવી જાતનું લાગે. એટલે મને ત્યાં એક આ વસ્તુનો અનુભવ રહેતો. પછી હું જ્યારે પાછો આવું, જે લૌકિક જીવન આપણે કહીએ જેને, પૃથ્વી ઉપર પાછા આવું, એમ પાછો આવું ત્યારે મને આમ કંઈક અલગ જ લાગે કે હું જે આમ દુનિયાની યાત્રા કરી આવ્યો હું સંગીત સાથે, નૃત્ય સાથે, અને પછી જ્યારે લૌકિક જીવનમાં આવું તો મને આમ 2 જગત વચ્ચેના અલગ તફાવત લાગે. પછી આ જે નૃત્યની યાત્રા છે એમાં હું તમને એક બીજી વાત કહું કે ખાલી નૃત્ય છે એ ચાલ કે પગની મૂવમેન્ટ કે શરીરની મૂવમેન્ટ સાથે જ નથી જોડાયેલું. મેં આ નૃત્યમાં બીજો પણ એક અનુભવ કર્યો. મારી અંદરનું જે નૃત્યનું પ્રાગટ્ય હતું એમાં હિંચકા છે, હિંચકા ખાવા, એણે બહુ મોટો ફાળો ભજવ્યો. આજે એમ હું તમને કહી શકું કે જે હિંચકા ખાવા છે એને પણ નૃત્ય સાથે બહુ ઊંડો સંબંધ છે. અને જેટલા નૃત્યના ગીતો હતા કે જે હિંચકા સાથે સંબંધિત હતા, હિંચકાના તાલ સાથે સંબંધિત, એમાં પણ હું મારી, ભલે બારે શરીરમાં નર્તન ન પેદા થતું હોય, પણ મારી અંદર હું એક આખું નૃત્ય અનુભવી શકું. ને આજ જ્યારે મારી યાત્રા આગળ ગઈ નૃત્યમાં, ત્યારે મેં ફિલ્મી ગીત જ હતું, પણ મેં બરાબર અનુભવી શક્યો હું કે આ જે આખું ગીત છે એ સંગીતકારને હિંચકા ઉપર પ્રાપ્ત થયેલું છે. ગીત છે गगन पे 2 तारे टकराए, टकरा कर दोनों मुस्काए, बन के दुल्हनिया आज चली हूं मैं साजन के द्वारे, सहनाई बजे ना बजे. આખે આખું ગીત સંગીતકાર હિંચકા ઉપર છે. જે આખી રચના છે એ એમણે કરી છે હિંચકા ઉપર, હું કહી શકું તમને. તો જ્યારે આ ફિલ્મનું આ ગીત પછી આગળની યાત્રામાં મેં સાંભળ્યું અને મેં અનુભવ્યું આખું નૃત્ય મારી અંદર, પછી કેવું થતું કે જ્યારે મેં આનું ફિલ્મીકરણ જોયું તો મારું આમ બધું અંદરથી જાણે આમ જે આમ બહુ સરસ થયું. જે કલ્પનાઓ બંધાયેલી હોય ને, કલ્પનાનું જગત હોય, એ જાણે આમ એનું બરફ પીગળીને તૂટ્યો હોય ને. કારણ કે એમાં શું હતું કે આ ગીત છે એ ફિલ્મીકરણ કરવામાં આવ્યું હતું જયા ભાદુરી ઉપર. અને જયા ભાદુરીનું એવું શરીર કે પગ ઉપાડે તો હાથ ઉપાડતા ભૂલી જાય, હાથ નૃત્યાંગના નહીં, એના આખું શરીર નૃત્યમય નહીં. અને લક્ષ્મીકાંત પ્યારેલાલ ધ રિધમિસ્ટ અને એકદમ નૃત્ય સાથે જોડાયેલો જીવ. એટલે મને ખ્યાલ આવી ગયો કે હા,
આને પ્રાપ્ત થયેલું નૃત્ય હિંચકા ઉપર છે, પણ આ જે બે નતા એમ પકડી ન શક. એટલે તમે જોશો તો સોરનું આ જે નૃત્ય છે એટલું ઊભા ઊભા જ એમણે ગાયું છે ને આખું. એટલે આ સારું છે. જે આધ્યાત્મની યાત્રામાં તો જે તમને તોડી નાખે એ તમારા માટે સહાયક. જે તમને તોડે તમારી ધારણા, તો મારી બધી જ ધારણા તૂટી ગઈ કે આમે નૃત્ય થઈ શકે. નૃત્ય વગર ઊભા ઊભા પણ. પછી જે નૃત્ય સાથેનો મારો અનુભવ કહું તો મેં નૃત્ય અને અભિનય એને ક્યારે મેં અલગ નથી અનુભવ્યા. અભિનય જોડાય છે હૃદય સાથે. હૃદય ચક્ર અથવા ભાવ શરીર એનું મુખ્ય કેન્દ્ર છે, જે મેં અનુભવ્યું મારામાં. અને એનો સોર્સ, એનો સ્ત્રોત પણ મારા જીવનમાં ફિલ્મી સંગીત જ રહ્યું, ફિલ્મી ગીત જ. મેં જ્યારે પહેલી જ વાર આ ગીત સાંભળ્યું, જામનગર હું હતો ત્યારે, કાના રે તૂને લાખો રાસ રચાए, फिर काहे तो से और किसी प्यार ना देखा जाए रे. काना रे काना. આ રાગ છે મારવા. તો મારવા રાગનો જ્યારે મારો સંપર્ક થયો મારી સાથેનો, એનું આ પહેલું ગીત. અને આ ગીત મારી અંદર જાણે અભિનય, મારી અંદરનો અભિનય, જરૂરી નથી કે ત્યારે હું પ્રગટ થયો સ્ટેજ ઉપર, પણ જે મારી અંદરનું અભિનયના દ્વાર હતા એ ખુલી ગયા. મેં મારી અંદર કંઈક અલગ જ પ્રકારની આ ગીતના શ્રવણ દરમિયાન હું અલગ પ્રકારની એક પીડા, એક વેદના અનુભવતો. છતાં એ પીડા, એ વેદના મને ખૂબ મીઠી લાગતી, મીઠી. જાણે હું એક વિરહ વ્યથા જેને આપણે કહીએ, કોઈ આપણું જે પ્રિયજન છે એનાથી આપણે છૂટા પડી ગયેલો છીએ, એ જાતની ભાવના અનુભવતો મારી અંદર. અને આ ગીત એકલો એકલો હું ગાઉં ને તો મારા આખા શરીરમાં એક ઝંકૃતિ રહે. ઝંકૃતિ, આંખો છે એ પાણીથી ભરાઈ જાય, એવી જાતના અનુભવમાંથી હું પસાર થતો. પછી સંગીત સાથે જ જોડાય છે, છતાં હું અત્યારે વાત કરું છું અભિનય અને નૃત્ય સંબંધિત. તો આ પણ આગળ કેમ વધે છે? જેમ કે આ જ ગીત તમે સમજી લો કે કોઈ એક ગીતના સૂર તમને બહુ જ પ્રિય લાગે છે હૃદયથી, કેમ આગળ વધે છે? જેમ કે આ જ ગીત હું 5મા ધોરણમાં આવું છું, 4થા ધોરણનું વેકેશન ચાલે છે, હું તમને આ સમય સાથે કહી શકું ત્યારનું ગીત છે. બંધન તૂટે ના સાવરિયા, બંધન તૂટે ના સાવરિયા, राम करे पिया तेरी उम्र में लग जाए मेरी भी उमरिया, बंधन टूटे ना. તો આ જે ગીત છે, આ ગીતમાં હું ખૂબ ઊંડાણ અનુભવતું, ખૂબ. ને ઘણી વાર તો થતું જ એવું, ત્યારે તો મારી પાસે કાંઈ હતું નહીં, ટેપ રેકોર્ડર, જૂનો રેડિયો હતો. ને ઘણી વાર કુદરતી જ બધું ગોઠવાય જેવી રીતે. સંધ્યાનો સમય છે, હું ગામડામાં, ત્યારે ગામડાનું વાતાવરણ, સંધ્યા સમય, હું એક ટેકરી ઉપર છું અને સંધ્યા સમયે જ બરાબર આ ગીત મારા શ્રવણમાં આવે ને મને એટલું બધું ઊંડાણમાં લઈ જાય મારી અંદર. પણ એનું જો એનો આ એટલા માટે હું જોડું છું કે જો આમ સ્વરની યાત્રા આમ છે. આ જ ગીત હું આ જ ગીતમાં હું ડૂબતો 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 જ્યારે આગળ જાઉં છું અભિનયના ક્ષેત્ર, મારી અંદર જ અભિનય અનુભવતો ત્યારે હું આગળ જાઉં. આ ધોરણ છે 11મું સાયન્સ મારું. હું જે ગીતના સંપર્કમાં આવું છું એ ગીત છે, मेरी सांसों को जो महका रही है पहले
प्यार की खुशबू तेरी सांसों से शायद आ रही है, मेरी सांसों को जो महका रही है. હવે આ બંને કમ્પોઝિશન છે, બંધન તૂટે ના સાવરિયા અને મેરી સાંસો કો જો મહેકા રહી, બંને લક્ષ્મીકાંત પ્યારેલાલના કમ્પોઝિશન. અને મને આ બીજું ગીત પણ મને અતિ પ્રિય. અને હું જેમ કે આ ગીત છે મેરી સાંસો કો જો મહેકા રહી, એ તો મેં પછી એનું ફિલ્મીકરણ પણ કરી બતાવ્યું. એનું જે ફિલ્મીકરણ કે કેવી રીતે આ આખું ગીત છે કે હું મારી અંદરનો જે ઊંડાણમાં, હૃદયમાં જે સ્ત્રીણ ભાવ છે અથવા જે સ્ત્રી છે, અને મારા જ ઊંડાણમાં જે પુરુષ ભાવ છે અથવા જે પુરુષ છે, હું બેવનું અનુભૂતિ કરી શકું આ ગીતોમાં. આ અભિનય સાથે જોડાતો ભાગ છે. દરેક જેણે અભિનયના ઊંડાણમાં જે જાય છે, જે અભિનયના ઊંડાણ સાથે, ખાલી બહિર્મુખી અભિનય નહીં, પણ જે પોતાના હૃદયના ઊંડાણમાં જાય છે, એને આ બંને ભાવનો સંપર્ક થાય છે, સ્ત્રીણ ભાવ, પુરુષ ભાવ. અને એ જે છે, જેમ કે આ આખું રચના છે, જે લોકોએ જોઈ છે એ લોકોને ખ્યાલ છે કે હું એમાં કાંઈ ડ્રેસિંગ ચેન્જ જ નથી, કે જેમ હું આખી રચના લઉં છું તેમાં હું બંનેને પ્રગટ કરું છું, જેમ કે પુરુષ ભાવે પ્રગટ કરું છું ને સ્ત્રીનો જે વિરહનો ભાવ છે એ પણ પ્રગટ કરું છું. પછી એવી જ આ રચના છે, જેમ કે બંધન તૂટે ના સાવરિયા. તો હું જ્યારે ઓફિસર તરીકે હતો ત્યારે હું મારી પોતાની મજા માટે જ હું સિરિયલ બનાવતો. તો એ ત્યારની એક સિરિયલ કે જે મેં મારી મા ઉપરથી બનાવી હતી, બિરહન એવું નામ આપ્યું હતું. તેમાં મેં જે મારી માનો, મારા પિતાજી સાથેનો જે વિયોગ છે, મારા પિતાજી શરીર છોડી દીધા પછીનો જે મારી માની ભાવના અથવા મારી માનો જે એના હૃદયમાં જે મારા પિતા સાથેનો સંપર્ક હોય, અંદર દરેક સ્ત્રીનો જે પુરુષને પ્રેમ કર્યો ને એનાથી છૂટી પડી જાય અને પછી જે વેદના હોય, તો એ વેદના મેં આમાં રજૂ કરી છે. ને એમાં મેં પોતે જ મારી માનો રોલ પણ મેં પોતે જ કર્યો છે. બંધન તૂટે ના સાવરિયા છે ને, એ મેં એમાં રજૂઆત કર્યું છે. હવે ત્યારે એવું હતું, હું આ જે તમને વાત કરું છું એ સમય એવું હતો કે વિડીયોગ્રાફર અને બધા પ્રોફેશનલ અને લગભગ લગ્ન સાથે જોડાયેલા. હું જ્યારે ગાંધીનગરમાં હતો, તું જેટલા વિડીયોગ્રાફરને મળે બધા પ્રોફેશનલ, એ જ વાત કરે કેટલા રૂપિયા આમ જો. તો મને એ કોઈની સાથે મેં કામ કરું તોય મારી પાસે જે અવેલેબલ જેટલા રૂપિયા હોય એમાંથી હું મારી મજા માટે હું કેટલીક સિરિયલ, નૃત્યની સિરિયલ હોય એનું વર્ક કરું, પણ મને આમાં કોઈ રીતે મેળ ન પડે. પછી મારા સંપર્કમાં એક એવી વ્યક્તિ આવી કે જે પ્રમાણમાં પ્રોફેશનલ નહીં અને ભાવુક વ્યક્તિ. તો એને લઈ અને હું કચ્છ ગયો અમારા ગામડામાં. હવે એ પણ એકદમ એની પાસે એટલા રૂપિયા નહીં, મારી પાસે એટલા રૂપિયા. એને આ પ્રોફેશન કે એને બીજા ડેટ હોય કે લગ્નની ડેટમાં એને હાજર થવાનું હોય. તો હું કેવું કામ કરતો તમને કહું કે સમજી લો કે એક સાથે મારી પાસે ટોટલ 3 દિવસ હોય, 3 દિવસમાં હું આટલી સિરિયલ ઉપર કામ ચાલતું હોય કે એક બિરહન હોય કે જે આખી ભાવાત્મક સિરિયલ જેને અભિનય સાથે સંપર્ક છે, એક સિરિયલ એમ જાતી હોય. પછી બીજી છે જેમ કે સાક્ષાત્કાર, તો એક મારો જે શંકરનું મંદિર હતું એની સાથેનો જે મારો એક પ્રાચીન સંબંધ હતો, તો એને હું રજૂ કરવા માટે એક સિરિયલ મારી ચાલતી હતી, સાક્ષાત્કાર એનું ચાલે. ત્રીજી બાજુ મારો એક જે એ સમયના જે વેસ્ટર્ન મ્યુઝિક છે એનો એક વખતની કેસેટ હતી, એનિગ્મા એવી જાતની એક કેસેટ હતી, તો એ મને બહુ જ ગમે. ને એમાં મારા જે સમજી લો કે ભૂત પિશાચો સાથેના જે બનાવો છે એને મેં એમાં સાંકળવાનો ટ્રાય, એમાં પ્રગટ કરવાનું. તો એકી સાથે 3 દિવસમાં મારે 3 સિરિયલનું વર્ક કરવાનું. ને વિડીયોગ્રાફર નવા, કારણ કે એણે આ જાતનું વર્ક કર્યું ન હોય, એ તો લગ્નના વિડીયોગ્રાફર. ને એમાં મારે એને આ રીતે જોડવાના, પણ તો પણ મેં એનું જે કાંઈ પણ મારી પાસે અવેલેબલ સમય છે, જેટલો પૈસો છે, અને આ 3 સિરિયલ આપણી પાસે અવેલેબલ છે. એટલે તમારે ક્યાંય પણ અભ્યાસ કરવા માટે જોઈએ તો આ 3 સિરિયલ જે મેં આ વર્ક કરેલું છે એ 3 અવેલેબલ છે. તો આ રીતે મેં આ ગીતો આમાં પ્રગટ કર્યા જે મારી અંદર હતા. પછી હું તમને અદ્ભુત એક બનાવ કહું એ સમયનું. જેમ કે આ મારી યાત્રા રહી મારવાથી પુરિયા કલ્યાણ, એમાં પણ એક બીજું ગીત 12મા ધોરણમાં મારા સંપર્કમાં આવ્યું જે મેં તમને અહીંયા પણ પ્રગટ કરી બતાવ્યું. એ સમયનું એ ગીત હતું
કંત દરસ બીન બાવરી, કંત દરસ બીન બાવરી. ને આ જ્યારે હું ગીતના સંપર્કમાં આવ્યો, મને આ ગીત એવી રીતે મેં સાંભળેલું કે મેં તમને સંગીતમાં કીધું હશે કે હું મારા ભાઈના ઘરે હતો અને રેડિયો ઉપર ગીત આવતું, હું મારા હાથ પગ ધોતો હું અને ગીત આવતું અને હું ત્યાં જ ઊભો રહીને સાંભળી લઉં આ ગીત. કારણ કે પછી તે રેડિયો, પછી ખબર ન પડે આ ગાયક કોણ, કોણે ગાયું, કાંઈ જ કોઈ અવેલેબલ નહીં. એટલે હું ખાલી મને આટલી જ લીટી આવડે, કંત દરસ બીન બાવરી. પણ આ લીટીમાં હું તમને કહું કે હું મારી અંદર જે અનુભવી શકું એ જાણે આમ મીરાનો કૃષ્ણ સાથેનો સંબંધ હોય ને, મારી અંદર જ અનુભવી શકું એમ. મારી અંદરની જ મીરા, મારી અંદરનો જ કૃષ્ણ, એ બેનો જાણે અંદરનો જે વિરહ વ્યથા હોય મીરાની, એ હું મારામાં અનુભવી શકું. તો તમે જોયું હશે કે કંત દરસ બીન બાવરી મેં અહીંયા જ આખું ફરીથી પ્રગટ કર્યું. પછી જામનગરમાં એક એવી જ જાતનું એક બીજું ગીત હતું જે મને બહુ જ પ્રિય. એમાં એવું જ બન્યું, આ મિશ્ર શિવરંજનીના સૂર છે આમાં, અને એ ગીત હતું અંગ સે અંગ લગા લે આંખોं में है तूफान, जलने लगी है काया जलने लगी है जान, जलने लगी है काया जलने लगी है जान, ओ अंग से अंग लगा ले आंखों में है तूफान. હું તમને વાત કહું, આ મિશ્ર શિવરંજનીના સ્વર, મારા તો કોઈ દિવસ શબ્દો ઉપર ધ્યાન જ ન ગયું. મેં તો આ ગીત એમને એમ જ, મને તો એમને એમ જ આનું સંગીત, આના પછી જે સંગીતના પીસ છે જેમાં સિતાર ઉપર મ્યુઝિક છે, આખું મારામાં તો આખું નૃત્ય જ આવે. આ ગીતમાં આખું નૃત્ય જ પ્રગટે મારી અંદર અંદર અંદર. આ શંકર જયકિશનનું કમ્પોઝિશન છે અને દરેક ગીતનો જે ટ્રાન્ઝા છે એમાં અદ્ભુત સિતાર. મને એટલું બધું ગમે એ સમયનું. એ પણ એવું જ બને, વરસાદી માહોલ હોય અને હું કાં તો સ્કૂલમાં જતો હું, આવતો હું, રમતો હું, આ ગીત સંભળાય ત્યારે હું બેસીને સાંભળું ને મારી અંદરનું નૃત્ય અનુભવ. ને અમે જે ઘરમાં રહેતા ને એની સામે ખૂબ મોટું મેદાન હતું, ખૂબ મોટું મેદાન. એટલે હું જે આ મારી નારદ નૃત્યની ચાલ હતી એ હું ગાઉં અને હું ચાલું એમ, અને મને બહુ જ મજા આવતી. આમ અલગ પ્રકારની પ્રસન્નતા, વિસ્તાર હું મારી અંદર અનુભવ. હવે કેવું બને છે, આ તો પછી ગીત જતું રહ્યું. એ જે સમયમાં મેં સાંભળ્યું એ જ સાંભળ્યું. પછી તો આ ગીત મને ગમતું, પણ ગીત મળે નહીં ક્યાંથી. પછી હું જ્યારે ઓફિસરની નોકરી છોડી પછી હું જ્યારે ભુજ ગયો પાછો કચ્છમાં, તો મારા સંપર્કમાં જે લોકો મને ગુરુ માનતા એ સમયે એ રેડિયોમાં જોડાયેલા, રેડિયો સ્ટેશનમાં એ એનાઉન્સર હતા, એને એના પતિદેવ મને આગ્રહ કરે કે તમારે કોઈ એવા ગીત જોઈતા હોય. આ ગીતનું રહસ્ય ત્યારે ખુલ્યું તો મેં તેને આમ લખીને આપી દીધું, અંગ સે અંગ લગા લે, આ ફિલ્મ આ ગીત. તો એણે મારી બેનને કીધું, ગુરુજી આવા ગીતો સાંભળે? ત્યાં સુધી મને ખબર નહીં કે આ શું ગીત છે, એ તો મને ખબર જ નહીં. હું તો મારી મસ્તીમાં જ, મેં તો આમ. તો પછી મારી બેને એમ કીધું કે તારા માટે એ લોકો આમ કહેતા હતા કે ગુરુજી આવા ગીતો સાંભળે? મને તો મારું કઈ લાગે નહીં, કારણ કે મેં તો બધા જ કેબરે ગીત, કવાલી, બધું જ સંગીત, એનું રિધમ, ઇન્સ્ટ્રુમેન્ટ, આ તે બધું જ મને તો ગમે. એટલે હું તો મેં કીધું શું છે આમાં? પછી મેં ગીતના શબ્દો જોયા તો મેં કીધું આ ગીત સ્ત્રી પુરુષના સંબંધ માટે રચાયેલું ગીત છે. એટલે આ લોકો એને મેં કીધું કે ખાલી આ ગીત સંગીતકાર ગીતકાર ભલે ફિલ્મ માટે જ્યારે લખતા હોય, પણ તમે જ્યારે જીવનની યાત્રા કરશો, તમે આગળ જશો, ત્યારે આ સંબંધ અહીંયા અટકતો નથી. તમે પરમાત્મા સાથે, પરમાત્માના અંગથી અંગ નહીં લાગે, તમારા કણે કણ, આપણું એક કણ અને પરમાત્માનું એક કણ એક નહીં થાય, એટલું મિલન નહીં થાય ત્યાર સુધી પરમાત્માની અનુભૂતિ નહીં થઈ શકે. એટલે તમારા સંપર્કમાં સમજી શક્યા કે ના આવ. પણ પછી મેં એમને આખો મારો આ બનાવ કીધો કે જો જ્યારે હું આ ગીત સાંભળું છું મને શબ્દો સાથે કોઈ લેવા દેવા જ નથી,
કારણ કે આ પણ હું તમને કહું, આ જ્યારે ગીત ઉતરે છે, સંગીતકાર જ્યારે આની રચના કરે છે, સંગીતકાર નૃત્યમય છે. આ રચનામાં અંગ સે અંગ લગા લે, આ ગીતમાં સંગીતકાર ખૂબ નૃત્યમય છે. તમે જ્યારે આખું આ રચના સાંભળશો ત્યારે તમને ખ્યાલ આવશે જે પ્રમાણે એને રિધમનો ઉપયોગ કરે છે. શંકર જે કિશનનું કમ્પોઝિશન છે ખૂબ, કારણ કે એમાં શંકર છે એ દક્ષિણના, અને એમનું એ રિધમ ઉપર બહુ સારો કંટ્રોલ, અને ખૂબ જ રિધમમાં ઊંડાણ. બધા જ પ્રકારનું લોકવાદ્યો હોય કે લોક સંગીત હોય કે શાસ્ત્રીય સંગીત હોય, બેઉ પ્રકારના રિધમમાં ખૂબ જ ઊંડો એમનું નોલેજ. એટલે આ એમનું કમ્પોઝિશન. હવે આ જ્યારે મેં ફિલ્મ જોયું, એટલું ડલ કમ્પોઝિશન કે ત્યારે મને એમ થતું કે જે સંગીત, ત્યારે મારા હાથમાં જે રહસ્ય આવ્યું એ આવ્યું કે ગીતકાર છે એ દરેક ગીત છે ફિલ્મ માટે નથી બનાવતો. સંગીતકાર છે એ દરેક રચના છે એ ફિલ્મ માટે નથી બનાવતો, એનાથી પહેલા બની જાય છે. અને હું તો તમને એટલે સુધી કહું, આ સબ્જેક્ટ જોડાય છે સ્કૂલ ઓફ સ્પિરિચ્યુઅલ સાયન્સ સાથે. હું તમને એટલે સુધી કહું, આ જગતમાં એક ચોક્કસ પ્રકારનો વર્ગ હોય. જો કાલે હું તમારી સાથે જે વાત કરતો હતો, જેમ કે હું તમને એમ કહેતો હતો કે મારું બિહાગનું આ રચના છે, નૃત્યમય રચના છે કે રાધા જાય ના. હવે ફિલ્મમાં જે વર્ગ માટે ફિલ્મ બને છે આખો ક્લાસિકલ વર્ગ છે, જે ક્લાસિકલ સંગીતને પસંદ કરતો હોય કે ક્લાસિકલ નૃત્યને પસંદ કરતો હોય, એવો જે આખો વર્ગ છે એની ઉર્જાથી આખી ફિલ્મ બને છે. એ એની સાથે સંબંધિત છે, આખા એ વર્ગ સાથે સંબંધિત ફિલ્મ બને છે. ભલે ઓછો હોય, કેમ લાખનો સમુદાય ન હોય એ, પણ આખી ફિલ્મ બને છે એના માટે. હવે શું થાય છે, જ્યારે ફિલ્મ સેન્સર બોર્ડ છે તો એને તો આવો કાંઈ ખ્યાલ ન હોય, એટલે સીધું ફિલ્મમાંથી હવે આવા ગીતો ફિલ્મમાં, જેમ કે પર્વત કે પીછે ચંબેલા ગાંવ, એ ગીત જોવા માટે એ વર્ગ નથી જાતો. હવે એ ગીત ફિલ્મમાં રાખશે, આ ગીત કટ કરી નાખશે. એટલે આટલું નબળું સ્ટાન્ડર્ડ. હવે મારું બિહાગનું આવું નૃત્ય રચનાનું કમ્પોઝિશન જે સંગીતકારે કર્યું હોય એને મારી વાત સમજાય કે નૃત્ય કમ્પોઝિશન એટલે કેટલી અઘરી વસ્તુ છે. આ કોઈ આમ એક દિવસની વાત નથી કે તમે આમ સીધું નૃત્ય ગીત રચી નાખો. કેટલી તમારે મહેનત કરવી પડે. એક એના જે ઠેકા છે, તમે આ 3 દિવસ હું આ ગીત લઈશ, આ જે છે રાધા જાય ના, કારણ કે અત્યારે હું મારું બિહાગ ઉપર કામ કરું છું, તો હું 3 દિવસ આ રચના લઈશ. તમે 3 દિવસમાં જોજો કે આમાં બે વસ્તુ કેવી રીતે સાંકળેલી છે. જેમ કે હું આ સબ્જેક્ટ કહું છું કે અભિનય, શિલ્પ, નૃત્ય ત્રણેયને સાથે લઉં છું. એનું કારણ છે કે આ ગીત છે હું આજે રજૂ કરું, તમે જોજો એમાં 2 ભાગ છે. એક અભિનય છે કે સખી બીજી સખીઓને રાધા માટેની વાત કરે છે કે કૃષ્ણ રાધાને બોલાવે છે પનગટ ઉપર, પણ રાધા આવતી નથી. જો કેમ નૃત્યમાં વર્ણન થાય છે, આ ભાવ કેમ વ્યક્ત થાય છે. અને બીજું છે એ આખી લય ઉપરનું નૃત્ય છે, જેને આપણે નૃત્ય જ કહીએ, પ્યોર નૃત્ય, કે જે તબલાના ઠેકા સાથે કે પખાવજના ઠેકા સાથે જે શરીર સંબંધિત નૃત્ય છે તો એ બેને અહીંયા સાંકળેલા છે. ને ફિલ્મ તો બહુ મોટી વાત છે. તમે સ્ટેજ બહુ લિમિટેડ વસ્તુ છે, સ્ટેજમાં તમે અમુક જ વસ્તુઓ રજૂ કરી શકો એકી સાથે. જ્યારે તમે ફિલ્મ છે તો કટકે આખું નૃત્ય અતિ ઊંડાણમાં લઈ જઈ શકાય. અને હકીકતે આખું નૃત્ય ખૂબ ઊંડાણથી કમ્પોઝ થયું એ પણ મને ખ્યાલ છે આંતરિક રીતે, પણ નૃત્ય કટ થઈ ગયું ફિલ્મમાં. તો મને ખબર છે કે સંગીતકારે અહીંયા શું અનુભવ્યું છે. પછી જેમ કે ગોપીકૃષ્ણએ આ કમ્પોઝ કર્યું તો ગોપીકૃષ્ણએ અંદર કેવી રીતે અનુભવ્યું છે એ તમે દરેક જણ, જો તમારો એ નેચરલ રસ છે, તમારું ધારો કે નૃત્ય છે એ તમારો બાય હાર્ટ ઇન્ટરેસ્ટ છે, બાય હાર્ટ ઇન્ટરેસ્ટ, તો હું ગોપીકૃષ્ણને એમને ઇન્ટરનલી સમજી લઉં કે એણે આમાં શું અનુભવ્યું છે. જેમ કે બાય હાર્ટ હું સંગીતથી જોડાયેલો છું, તો હું કોઈ પણ સંગીતકારનું કમ્પોઝિશન છે હું અંદરથી પકડી લઉં કે આ સંગીતકારે મન રચિત રચના છે કે આના હૃદયમાંથી પ્રગટ થયેલી રચના છે. આ કાંઈ કોઈ મોટી વસ્તુ નથી, કારણ કે આ બધું ઇન્ટરનલ વાત છે. તમારું વેવલેન્થ, બેવની જે આવૃત્તિ છે અંદરની એ એક થાય તો તમે બીજી વ્યક્તિને જાણી શકો કે એનામાંથી રચના આમ પ્રગટ થઈ. પછી આજનું મારું જે વક્તવ્ય છે, આધ્યાત્મ સાથેનો જે સંબંધ, એમાં હું એક અનુભવ રજૂ કરી દેવો જરૂરી છે.
અમે જ્યારે જામનગરમાં ગયા તો અમે તો બધા ગામડામાંથી ગયા, ત્યારે મારા ભાઈ છે મેડિકલ કોલેજમાં પ્રોફેસર હતા. મને એમની એક વાત બહુ ગમતી કે એ શું કરે, કોઈ પણ, જેમ કે મારી બેન, અમે 9 ભાઈ બહેન ટોટલ, એટલે હું સૌથી નાનો, તો મારાથી ઉપરના ભાઈ બહેન જે સ્કૂલમાં ભણતા હોય, એની ટેલેન્ટ હોય, એ લોકોના કોઈ સ્કૂલનો પ્રોગ્રામ હોય, કોલેજનો પ્રોગ્રામ હોય, એ અમને બધે લઈ જાય. મેં એમનામાં ક્યારે, હું આટલો નાનો હતો ને તો હું એની એક વાત જે મેં નોંધ આવે ને મારી અંદર, એ આવે કે એને કોઈ એવો સંકોચ ન થાય કે આ મારા ભાઈ બહેનો છે આટલા ગામ. હવે તમે મેડિકલ કોલેજ જોવો તો કેવું વાતાવરણ હોય, ત્યાંના પ્રોફેસરો છે, અને હું જોતો કે ત્યાં તો એ સમયની મેડિકલ કોલેજનો મારો પોતાનો અનુભવ છે કે કેટલા બધા જે છોકરા છોકરીઓ હોય બધા ખૂબ કોલેજનું વાતાવરણ હોય, ત્યાંના બીજા પ્રોફેસર હોય, અને બધું આમ સિસ્ટમેટિક બધું વાતાવરણ હોય, ઇમ્પ્રેસ એકબીજાને કરવાનું વાતાવરણ હોય કોલેજનું. એ વાતાવરણની વચ્ચે એ અમને બધા જ ભાઈ બહેનોને, અને અમે તો બધા જ ઇન્ટરેસ્ટેડ, અને અમે જે ઘરમાં રહેતા એમાં 30 જણના કુટુંબ અમે ભેગું રહેતું, તો અમે આ મેડિકલ કોલેજની જ્યારે ટેલેન્ટ હોય, અમે 20 જણા એક ઘરમાંથી આમ લાઈન, પણ તોય હું મારા ભાઈને જોઉં, એને જરાય એમ ન લાગે કે આ લોકો ગામડામાંથી આવ્યા છે, અમને કેટલું એ કેવું પડે, પગ ઊંચા નીચા કરીને બે ખુરશી ઉપર બેસી ઊભા થઈ જાય ખુરશી. આ વાત મને બહુ જ ઇમ્પ્રેસ કરતી એમ. એટલે અમને બધા જ પ્રોગ્રામમાં લઈ જાય, મને તો બહુ જ ગમે પ્રોગ્રામ. મારો તો એવો ઇન્ટરેસ્ટ કે હું આમ જતો હોય ને, એક મદારી નાચતો હોય ને, ખાલી એવું નૃત્ય ચાલતું હોય ને, લારી ઉપર કોઈ આમ વાગતું હોય સંગીતને પૈસા ભેગા કરવા, તોય હું જોઉં, અને મને નાચવાની ઈચ્છા થાય એ લોકોની સાથે. અંદરથી તો મન થાય જ, હું નાચ્યો કે ન નાચ્યો, પણ અંદરથી તો મને થાય જ ઈચ્છા. તો હું તો બધું જ એટલો ઇન્ટરેસ્ટથી જોઉં, છેક સુધી નાટક શરૂ થાય મને એ ગમે જ બહુ. આખું વાતાવરણ કે આમ પડદો બંધ હોય, પછી ધીમે ધીમે, કારણ કે ઓરિજિનલ જે નાટકનો જીવ હોય અંદરનો, એ બધા એવા જ હોય. ખાલી હું મારી તો વાત એટલા માટે કરું કે તમને ખ્યાલ આવે. મને એટલું ગમે કે આમ પેલા પડદો બંધ હોય, પછી બધા અંદર તૈયાર થતા હોય, પછી ધીમે ધીમે પડદો ખુલે, પછી એ જે અંદરથી સુગંધ આવે, ઘૂંઘરૂના અવાજ આવે. એટલે મારો જે જૂનો સંબંધ હતો આની સાથે, એ મને ત્યાં આમ પ્રગટ થતો જાય અંદરથી. મને તો બહુ જ ગમે. હું આ રિહર્સલ આ બધું જ જોઉં, બધી જ સ્કૂલના બધા જ પ્રોગ્રામ, નાના મોટા, એ લોકોનું રિહર્સલ હોય એમાં હું બેઠો. પછી એ લોકો કાઢી મૂકે મને ત્યાંના કે આ કોણ છે, જેમ કે મેડિકલ કોલેજના સ્ટુડન્ટનું રિહર્સલ ચાલતું હોય ને હું જઈને બેઠો તો એ મને કાઢી મૂકે. એટલે હું જ્યારે, જોજો તમે, નાના છોકરાઓ આવશે ને, હું બરાબર જોઉં, કારણ કે મને ખબર હોય ને કે આ છોકરાઓની અંદર શું ચાલે છે. કારણ કે હું આટલો નાનો હતો ને તો મને બધામાં બહુ જ રસ, જેમ કે મોનો એક્ટિંગ છે, નાટક છે. પછી નાટક એટલે સંપૂર્ણ નાટક, એમ નહીં કે કોઈ એક પાત્રથી હું બંધાયેલો છું. હું બધા પાત્રને જોઉં કે હા, આ છોકરી આ જાતે એક્ટિંગ કરી, આ પુરુષે આવો રોલ, આ છોકરાએ આવો રોલ લીધો, એણે કાકાનો રોલ લીધો, એણે આમ કર્યું. એવું કોઈ નાટકનું એક એક પાત્ર હોય, હું બરાબર ધ્યાનથી જોઉં. હવે જો એ સમયની એક બહુ જબરજસ્ત ઘટના હું તમને કહું મારી રીતે. અમે એકવાર મેડિકલ કોલેજમાં રમતા રમતા ઓડિટોરિયમ ખુલ્લું હશે ને, અમે જે છોકરાઓ હતા એમાંથી કોઈ એક છોકરાની ઓડિટોરિયમના એનો જે ચોકીદાર હશે એ ઓળખતો હશે કેવી રીતે, એટલે એણે અમને અંદર જવા દીધા ઓડિટોરિયમ. આ અનુભવ બહુ અગત્યનો અનુભવ છે. અમે અંદર ગયા, છોકરા 6-7 જણા હતા. હવે મારી સાથેના જે છોકરા હતા એને હું ઓળખતો હતો. એ છોકરાઓને તો આમાં કોઈ નાચવું ગાવું કે નાટક એમાં કોઈ જ રસ નહીં, કોઈ કહેતા કોઈ રસ નહીં. ઘટના કેવી બને છે, અમે ઓડિટોરિયમમાં ગયા, ઓડિટોરિયમ આખું ખાલી, ઉપર બાલ્કની, નીચે એ ટાઈપનું આખું ઓડિટોરિયમ, બહુ લેટેસ્ટ એ સમયનું બાલ્કની, પછી આમ કેમ ફિલ્મનું આખું ઓડિટોરિયમ હોય એ ટાઈપનું આખું એટમોસ્ફિયર, પડદો ખુલ્લો. તો કેવું થાય કે બાકીના બધા આમ સ્ટેજ ઉપર અવર જવર, કારણ કે સામે કાંઈ છે જ નહીં, બધા અવર જવર કરે, છોકરા આમ રમે સ્ટેજ ઉપર, ખોટી ખોટી એક્ટિંગ કરે. ને હું સ્ટેજ ઉપર જઈ જ ન શકું. હું ટ્રાય કરું, હું સ્ટેજ ઉપર એકદમ ડર લાગે મને, એકદમ ડર. કોઈ નહીં સામે, હું અનુભવું કે કોઈ નથી. અને આ છોકરાઓ તો કોઈ દિવસ નાટક ને આમાં તેમને કોઈ રસ નથી, કારણ કે હું બધાને ઓળખું, બધા મારા મિત્રો, અમે સાથે રમી. એ આરામથી જાય અવર જવર. હું સ્ટેજ ક્રોસ ન કરી શકું, ખાલી સ્ટેજ એક જગ્યાએથી બીજી જ. એટલો મને અંદરથી સંકોચ થાય, એટલો મને ભય લાગે ને આ ભય મને અંદર ખેંચતો જાય. ને આજે હું તમને કહી શકું કે ત્યાં મારી એક સમજ પેદા થાય
એક દર્શન પેદા થાય છે મારી અંદરનું. એ બહુ અગત્યનું છે ધર્મની યાત્રામાં. ભય, સંકોચ. તો મારી અંદરનું આખી જ શક્તિ છે ને, હું સંકોચાયેલી છું. મારા પગ ધ્રુજે. સામે ઓડિટોરિયમમાં કોઈ નથી. આ અનુભવ જોજો તમે કે કેવો અનુભવ બને. ઓડિટોરિયમમાં કોઈ નથી કોઈ ફોર્સ. દરેક છોકરું પોતપોતાની રમતમાં. એ એવું નથી કે ચલો એ લોકો મને બોલાવતા હોય ને હું કોન્શિયસ થઈ જાઉં, પણ હું જઈ જ ન શકું. એટલા પગ જાણે આમ લોખંડ જડી દીધું હોય પગમાં. એટલો ભાર, એટલો ડર લાગે મને. અને ત્યાં ઊભા છે ને. આજે હું તમને જે વિધિ નથી કહેતો, જેમ કે હું એમ કહું છું કે હું તમને એક બહુ અલગ, જેમ કે જેને મેં સ્મશાનમાં મોકલ્યા કે એકલા રહેવા મોકલ્યા, એ લોકોને હું કહું કે તમે ચાલતા જતા હો રાતના, જે જગ્યાએ ડર લાગે ત્યાં જ ઉભા રહી જાઓ. કાંઈ બહાર છે જ નહીં. બધા ભય, ડર આપણી અંદરના જ બધા કોમ્પ્લેક્સ છે, અંદરની છાયાઓ છે. અંદર જીવ આ રીતે આપણો જોડાયેલો છે, જાણીતી અજાણી. અંદર એક અજાણ્યું મન છે જેને આપણે ઓળખતા નથી. એ પ્રગટ નથી થતું સીધું ડાયરેક્ટ. આપણા વ્યવહારમાં પ્રગટ થાય છે, પણ એટલું આપણું ઓબ્ઝર્વેશનની કેપેસિટી જોઈએ. આપણા સ્વપ્નોમાં પ્રગટ થાય છે, પણ એટલી આપણી ઓબ્ઝર્વેશનની કેપેસિટી જોઈએ. નહીંતર એ પ્રગટ થતું નથી. એ જે આપણું અજાગૃત મન છે એની સાથેના ભય છે. તો આ એક બાજુ હું અતિશય ભય, મને એક દુઃખે થાય કે હું સ્ટેજ, આ ઓડિટોરિયમમાં હવે મને ક્યારે આ સ્ટેજ ઉપર આવવા મળશે. મને જાવું છે અંદરથી. હું એમ કહું મને કે મને જાવું છે અંદરથી. કોક રોવે કે મને આ ઓડિટોરિયમ, કારણ કે મારું તો આ પ્રિય વિષય. તો મને બધું યાદ કરું કે કેવું મેં અહીંયા આ નાટક જોયું છે, અહીંયા મેં આ નૃત્ય જોયું છે, એણે આ સ્ટેજના આ ખૂણામાં ઊભો હતો, આ નાટકમાં એણે આ ખૂણામાં. મને એ જગ્યાએ જાઉં છે, પણ મારી અંદરથી આવી જ નહીં. એટલો ડર. પણ જો શું ઘટના બને, આ આખો ડર મારે જેટલી એ સમયની મારી ક્ષમતા હતી, હું મારો ડર મેં જોયો, મારો સંકોચ જોયો. જેટલું મારું એ સમયનું તાકાત હતી મારી અંદર ઊંડાણ મેળવવાની, તો મેં મારી અંદરનો સંકોચ, ભય પૂરા જોયા. પછી આ વાત એટલી હદે મારી અંદર રહી ગઈ કે મને કોઈ રીતે આંતરિક એક ચેન ન મળે મારી અંદર. મને સતત આ જ બનાવ યાદ આવે કે આ રીતે અમે મેડિકલ કોલેજમાં ગયા, એના ઓડિટોરિયમમાં ગયા ને હું જઈ ન શક્યો સ્ટેજ ઉપર. જાણે અજાણે હું રાતના જાગી જાઉં ઘણી વાર ને એકદમ દુઃખ લાગે. એકદમ આ બનાવ યાદ આવે ને જ દુઃખ લાગે કે હું જો ઓડિટોરિયમમાં જઈ ન શક્યો, મને બીક લાગે. એની સાથે જે મારી અંદરની જે સમજનું જે ઊંડાણ શરૂ થઈ ગયું, એ સમજવાનું, એ સમજણ શરૂ થઈ ગઈ કે આ ભય છે શું વસ્તુ છે કે જેણે મને જવા ન દીધો, અથવા સંકોચ છે એ શું છે કે જેણે મને સ્ટેજ ઉપર જવા ન દીધો. તો આ જે બનાવ છે એણે મને મારી અંદરનો જે કોમ્પ્લેક્સ છે, મારી અંદરનો ભય, મારી અંદરનો સંકોચ, મારું જે આ અજાગૃત મન છે એને સમજવા માટે નું એક દ્વાર ખોલી દીધું આ બનાવે. પરમાત્માનું અસીમ રહસ્યમય પ્રગટ તેમજ અપ્રગટ સ્વરૂપ સમજવા, જાણવા, દર્શન કરવા, સ્વીકારવા આપણે સૌ સમર્થ બનીએ. આ જીવનની જે શેષ ક્ષણો આપણી પૃથ્વી ઉપર બાકી છે એનો ઉપયોગ આપણે સૌ પોતાના જીવનના કલ્યાણ માટે તેમજ અન્ય જીવોના કલ્યાણ માટે કરી શકીએ. એ ભાવના સાથે, પ્રાર્થના સાથે મારામાંથી જે બોલ્યા, તમારામાંથી જેણે સાંભળ્યું, એ બંનેને હું મારા હાર્દિક વંદન કરું છું. અસ્તુ.